તો તમને કેવી આશા છે, તમને કેવા માર્ક્સ આવશે આ પેપર? પાસ થઈ જાઉં તો ઘણું છે સાહેબ. અમુક લોકો નર્સ બનતા હોય છે, અમુક લોકો ટ્યુટર બનતા હોય છે, અમુક લોકોને પેશન્ટ્સ કે દર્દીઓની કેર કરવી હોય છે, તથા અમુક લોકો તે શીખવાડતા હોય છે કે તે કેવી રીતના કેર કરવી. એનામાં મહાનુભાવ આવ્યા છે આજે પેપર લખવા, તો બધાના રિવ્યુ લેશું. શું નામ છે ભાઈ તમારું? ભવ્ય રાજગુરુ. આજે તમારું પેપર છે, પહેલું પેપર નર્સિંગનું, તો તમને કેવું લાગી રહ્યું છે? અમારી ફૂલ ફાટી રહી છે. અમને કાંઈ આવડતું જ નથી. કાંઈ વાંચ્યું જ નથી? ના, કાંઈ નથી વાંચ્યું. શેનો પેપર છે? વાંચ્યા વગર આવ્યા છીએ. HN નો પેપર છે. HN. તો તમે યુનિવર્સિટીમાં શું કરવા આવ્યા છો? યુનિવર્સિટીમાં અમે મેચ રમવા આવ્યા છીએ. તો પછી પેપર લખશો કે પછી મેચ રમશો? મેચ રમવા આવ્યા હોય તો મેચ જ રમીએ ને. અહીંયા બીજા મિત્રો બેઠા છે ઘણા બધા. કહેવા માંગો છો આજે HN નું પેપર છે, બીજા ભાઈ મળ્યા, એના વિશે તમે કઈ કહેવા માંગો છો? HN નું પેપર છે, આજે ફૂલ તૈયારી છે. પેપર આવે એટલે 15-20 સપ્લી તો ભરવાનો ટાર્ગેટ છે જ. ફોડી જ નાખવાનું હોય પેપર? આજે ફોડી નાખવાનું છે. અંદાજિત કેટલા માર્ક્સ લાવવાના છે? પાસ કરી દઈ તો ભાઈ જયા છે માતાજી. માતાજી સુખી રાખે યાર. ને આપણે પાસ થવા આવીએ છીએ, માર્ક્સ અમારે સ્કોર નથી કરવો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા હોનાર વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા છે. શું નામ છે ભાઈ તમારું? હેત વેદાંત ફ્રોમ ગાગોદર. ગાગોદર થી આવે છે. શેનું પેપર છે આજે તમારું? આજે કમ્યુનિટી નું પેપર છે. કમ્યુનિટીનો. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ફેલ થઈને અહીંયા બધા આવ્યા છે. તો કેવી છે તમારી તૈયારી કમ્યુનિટીમાં? કમ્યુનિટીમાં હોસ્પિટલ એકવાર ઇન્ફેક્શન આવી જાય, મેળ આવી જાય. બાકી બાકી રે રામાપીર. મારે તો લાગે તો તીર, બાકી જય રામા પીર.